આ વિસ્તારમાં તરબૂચ અને ટેટીનું વાવેતર ઘણું મોટા એકરેજમાં થાય છે અને આ એરિયામાં તરબૂચના વાવેતરમાં પ્રથમ વખત મહાલાભનો ઉપયોગ અહીંયા થયો છે અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મહિપાલભાઈ પણ છે. તો મહિપાલભાઈના અનુભવો સાંભળીએ કે ભાઈ તમે તરબૂચની ખેતી કરી અને પહેલી વખત જ કરી છે અને એમણે મહાલાભ વાપર્યું છે, તો એમના અનુભવો શું છે? નમસ્તે. હવે આપણે શરૂઆતથી ખાતર બધા વાપર્યા છે અને ફળની જ્યારે ક્વોલિટી તૈયાર થવાની થઈ ગઈ ને ત્યારે એના શુગર લેવલ, એની સાઇઝ વધારવા માટે અમે 3 રાઉન્ડ મહાલાભ ખાતરના આપેલા છે, જે 25 કિલોની બેગમાં આવેલા હતા અને આપણે આ પ્લોટિંગની અંદર 75 કિલો કુલ ખાતર 3 બેગમાં 25 કિલો લેખે 75 કિલો વાપર્યું છે. પણ આ ખાતર વાપરવું જરૂરી છે. આની વગર તમને તમારી ક્વોલિટી જે છે ને, શુગર લેવલ છે ને, એ નહીં મળે બીજા ખાતરમાં. અને આ ખાતર વાપર્યું અને શરૂઆત હતી, અમને ખબર નહોતી, પણ અમે અનિલભાઈના માર્ગદર્શન હેઠળ ખબર પડી કે મહાલાભ વાપરવું જરૂરી છે અને અમે આમાં 3 બેગ વાપરી, પણ એનું રિઝલ્ટ સામું પડ્યું છે. એની ક્વોલિટીમાં તરબૂચને કાપો ત્યારે ખબર પડે કે આ ક્વોલિટી ખાતર વાપરવાથી આપણને આનું મીઠાશ શું મળી છે અને ફળની સાઇઝ કેવડી મળી છે, ઉત્પાદનમાં જે વધારો છે એ સામું પડ્યું છે. બરાબર, કે વીઘે કેટલું ઉત્પાદન આવવાનું છે એ તો તમારી નજર સામું પડ્યું છે. એટલે કોઈ ખેડૂતને છેતરવાની કે એવી કોઈ વસ્તુ નથી. હું તો ખેડૂત જ છું અને આ ખેડૂતને વાપરવું જરૂરી છે. કદાચ કોઈ ખેડૂતને તમે ન અમારી સુધી પૂગ્યા હોય તો અમને ખબર નથી કે આ ક્વોલિટી શું છે, આ શું કામ કરવાનું છે, એનો અમને અનુભવ ન હોય. તમે સમજાવો કયો કે આ કામ કરશે એટલે અમે આનો ઉપયોગ કરીને ચોક્કસ, તો તમે સમજાવ્યા, અમને જાણ મળી તો અમે આ વાપર્યું, નકર અમે આ વાપરે જ નહીં. અમને જે આ ક્વોલિટીની અંદર શુગર લેવલ, આનો કલર, આની સાઇઝ જે અમને મળી એ ન મળે. પણ આ ખાતર વાપરવું દરેક ખેડૂતને જ્યારે ઊંડું ફળ થઈ જાય ત્યારથી આને વાપરવાની શરૂઆત કરી દેવી જોઈએ, તો જ તમારો ફળનો લાભ મળશે. ફળ મોટું થઈ જાય, પાકી જાય, પછી સડાવો તો આનું તમને દેખાય નહીં, પણ ઊંડું ફળ બને પછી આ વાપરવું એકદમ જરૂરી છે બધા ખેડૂત ભાઈઓ માટે. આ વિસ્તારમાં તરબૂચ ટેટીનું વાવેતર મોટું છે, તો બધા ખેડૂતોને તમે શું સંદેશો આપશો? હું બધા ખેડૂતને કહું છું, મહાલાભ આપજો, પણ તમને કોઈ બીજા કે એ રીતના વીઘે 2 કિલોના હિસાબથી આપજો અને 2 થી 3 વખત આનો ઉપયોગ કરજો. 2 થી 3 4 દિવસના ગાળે પણ ફળની સાઇઝ અવડી બની જાય પછી શરૂઆત કરી દે, મોડું કરતા નહીં, એટલે કે તમને શુગર લેવલને અને જે કલર ને આની ક્વોલિટી મળે ને એ નહીં મળે. સરસ, આભાર.